નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। અમદાવાદના બીઆરટીએસ બસમાં તોડફોડની ઘટના બની છે। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસમાં તોડફોડ કરવામાં આવી છે। બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂક્યો હતો। કેટલાક શખ્સોએ બસના કાચ તોડ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે। તો કેટલાક શખ્સોએ કાચ તોડ્યા હતા, બસમાં તોડફોડ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। બસ ચાલકે રાહદારીને જે પ્રકારથી બંને વચ્ચે બબાલ થઈ હતી, કેટલાક શખ્સોએ બસના કાચ તોડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું। તો આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો શાસ્ત્રીનગર પાસેની આ ઘટના છે। ઉલ્લેખનીય છે કે રાહદારીઓ ગુસ્સે ભરાયા હતા। બબાલની આ સમગ્ર ઘટના સામે આવી હતી। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગત? જી લુબના, વાત કરીએ તો ગત મોડી રાતનો આ બનાવ છે, જ્યારે જે બીઆરટીએસ નો ચાલક છે તે પોતે ડેપોની અંદર બસ મૂકવા માટે જઈ રહ્યો હતો અને તે દરમિયાન શાસ્ત્રીનગર પાસે અકસ્માત સર્જાયો હતો અને રાહદારીને તેણે અડફેટે લીધો હતો। તે દરમિયાન કેટલાક યુવકોનું ટોળું ત્યાં આવ્યું હતું અને બે યુવકો છે તેમના દ્વારા લાકડીઓ વડે ગાડી, જે બીઆરટીએસ બસ છે તેના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે નારણપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને નારણપુરા પોલીસ દ્વારા આ બંને શખ્સો વિરુદ્ધમાં હાલમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે પ્રકારથી બનતી હોય છે અને આ જે પ્રકારથી બસમાં નુકસાન ને તોડફોડ પણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો તેને લઈને? જી, વાત કરીએ તો જે પ્રકારે અકસ્માતનો બનાવ બન્યો હતો ને ત્યારબાદ લોકોની અંદર એક રોષ જોવા મળ્યો હતો, કારણ કે જ્યારે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે ત્યાં કેટલાક યુવકોનું ટોળું પણ બેઠું હોવાનું જાણવા મળી રહ્યું હતું। એટલે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે લોકોમાં જે પ્રકારે રોષ ફેલાયો હતો અને તેને કારણે આવેશમાં આવીને આ તોડફોડ કરવામાં આવી હતી। જો કે કોઈ પણ પ્રકારના અન્ય અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે યુવકો હતા, જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે, બંને યુવકોની વિરુદ્ધમાં હાલમાં ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, ડ્રાઈવરને લઈને શું વધુ વિગતો સામે આવી રહી છે? જી લુબના, વાત કરીએ તો જે ડ્રાઈવર હતા તે ડ્રાઈવરનું કહેવું હતું કે પોતે જ્યારે બસ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જે પાછળનું વ્હીલ હોય છે તેમાં રાહદારીનો પગ છે તે આવી ગયો હતો। એટલે તેને જાણ થતા તરત જ તેને બસ અટકાવી દીધી હતી અને પોતે પણ ત્યાં હાજર રહ્યો હતો। જો કે આ જે યુવકો છે તેના દ્વારા તેને પણ માર માર્યો હોવાનું તેને ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે। એટલે તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો, શું બાબતને લઈને સર્જાયો હતો, તે બાબતે હાલમાં પોલીસ દ્વારા જે ડ્રાઈવર છે તેની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર સુરતથી। સુરતના વેસુમાં નબીરાની દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો। બિઝનેસમેન સમીર શાહના પુત્ર જૈનમ શાહને પોલીસની નોટિસ। ભારે વિવાદ બાદ અલથાણ પોલીસે મોડે ફરી જવાબ ભરવા બોલાવ્યો। અગાઉ માફીનામું લખી જવા દીધો હતો। જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી અને હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો। તો નબીરાની કારમાંથી બિયર સહિત દારૂ મળી આવ્યો હતો। બિઝનેસમેન સમીર શાહનો જન્મદિવસ હતો। વેસુની KS અંતરવાન રેસ્ટોરન્ટમાં પાર્ટી હતી, જે પાર્ટીમાં દારૂ અને બિયર લાવવામાં આવી હતી। નબીરાની કારમાંથી બિયરના 9 ટીન મળી આવ્યા હતા। પોલીસે માહિતીના આધારે છાપો માર્યો હતો। આખામાં વિડીયો વાયરલ થયા બાદ અંતે અલથાણ પોલીસે નબીરાને જવાબ માટે પોલીસે બોલાવ્યો હતો। તો કારમાંથી 9 જેટલી બિયરની ટીન મળી આવી હતી। જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી પણ કરી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પીએસઆઈ સાથે ઝપાઝપી તે કરે છે। પોલીસે માફીનામું લખાવ્યું હતું। હવે જૈનમને પોલીસે નોટિસ મોકલી છે। ડાંગમાં એસટી બસનો અકસ્માત। સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પર અકસ્માત। એસટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી। બસ ચાલકની સમય સૂચકતાના કારણે દુર્ઘટના ટળી હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે। બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા। નાસિકથી કડી અમદાવાદ જતી હતી બસ। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે। તો સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને શરૂ કરી છે તપાસ। તો ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે।
અન્ય સમાચારની વાત કરીએ તો કચ્છના સુરજબારી પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે. શિકારપુર ચોકડી પાસે પેસેન્જર બસમાં આગ લાગી હતી. સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. ગત મોડી રાત્રિના સુરજબારી સામખિયારી નેશનલ હાઈવે પર આ સમગ્ર બનાવ બન્યો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં બસમાં આગ લાગવાના કારણે 20 લોકોના મોત થયા હતા. ત્યારે કચ્છમાં લાંબા રૂટની દોડતી ખાનગી પેસેન્જર બસોની સેફટી ચેકિંગ તંત્ર દ્વારા કરાઈ તો મોટી દુર્ઘટના ટાળી શકાય. અન્ય સમાચાર સાબરકાંઠાથી હિંમતનગરમાં રેલવે ટ્રેક પર 2 નશાખોર યુવકો ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું. અસારવાથી આગ્રા જતી ટ્રેનની ટક્કરે 2 શ્રમિક યુવકના મોત થયા. દારૂની મોજ માણી રેલવે ટ્રેક પર લથડિયા ખાતા ચાલતા ટ્રેનની અડફેટે આવ્યાની આશંકા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં આતિશબાજી કાર્યક્રમમાં ધક્કા. વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે લોકોએ ભારે ધક્કામુક્કી કરી. થોડીવાર માટે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. ભારે ભીડના કારણે આતિશબાજી માટે ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો થોડીવાર માટે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. જે પ્રકારથી ગેટ છે તે બંધ કરી દેવાની ફરજ પડી હતી. તો રાજકોટની આ સમગ્ર ઘટના છે. આતિશબાજીનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ધક્કામુક્કી થઈ હતી, અવ્યવસ્થા સર્જાઈ હતી. વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે ભારે ભીડ હતી. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? જી લુબના, ગઈકાલે રાજકોટ શહેરના જે માધવસિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આજે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ છે તે મહાનગરપાલિકા દ્વારા યોજાયો હતો. આ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જે છે વીઆઈપી માટેની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી ને એના માટેના અલગ પાસ પણ ફાળવવામાં આવ્યા હતા. જો કે આ જે પાસ મોટા પ્રમાણમાં જે છે ફાળવી દેવામાં આવ્યા હતા અને એના કારણે જે લોકોની ભીડ છે તે ભારે જોવા મળી હતી. તો બીજી તરફ જે લોકો પાસે વીઆઈપી પાસ નહોતા તે લોકો પણ વીઆઈપી વ્યવસ્થામાં જવા ઈચ્છતા હતા અને એટલા માટે ભારે ધક્કામુક્કી થઈ હતી અને થોડીવાર માટે અવ્યવસ્થા પણ સર્જાણી હતી. થોડીવાર માટે જે વીઆઈપી ની જે એન્ટ્રી હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે અવ્યવસ્થા છે તે સ્પષ્ટ રીતે સામે આવી હતી. તો બીજી તરફ જો આ ધક્કામુક્કીમાં કોઈને ઈજા પહોંચે અથવા તો કોઈને જે છે એ કઈ ઘટના બને તો જવાબદાર કોણ તે પણ સવાલો ઉઠ્યા હતા. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર અમદાવાદથી. નારોલમાં સાસુએ કરી જમાઈની હત્યા. અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી. જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘરકંકાસથી કંટાળીને પત્ની પોતાના પિયરમાં ગઈ હતી. પતિ પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો મૃતક. જે દરમિયાન સાસુ જમાઈ વચ્ચે થઈ હતી માથાકૂટ. પુત્રીએ માતા વિરુદ્ધ નોંધાવી હત્યાની ફરિયાદ. નારોલ પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી લીધી છે. આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાપુતારા ખાતે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સાપુતારા ખાતે વરસાદ પડતા થંડરસ્ટોર્મ જેવો માહોલ સર્જાયો છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે. તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગિરિમથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને ગરમીથી રાહત મળી રહી છે. અચાનક વાતાવરણમાં પલટો. તો પદગ્રહણ કરતા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં. વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ હર્ષ સંઘવીએ અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોની મુલાકાત પણ લીધી. દિવાળી નિમિત્તે સંચાલનમાં મુકાયેલી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા તેમજ બસ સ્ટેશનમાં સ્વચ્છતા અંગે નિરીક્ષણ કર્યું. મુસાફરો સાથે બસ સ્ટેશન તેમજ એસટીની સુવિધાઓ અંગે ચર્ચા પણ કરી. એટલું જ નહીં, ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ બેઠકમાં જ હર્ષ સંઘવીએ એસટી વિભાગના સેંકડો કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો. દિવાળી નિમિત્તે એડવાન્સ તરીકે પહેલા 5,000 આપતા હતા, પણ આ વર્ષે 10,000 આપવાનું નક્કી કર્યું. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એક્શનમાં
તેમણે નિરીક્ષણ પણ કર્યું, લોકો સાથે વાતચીત પણ કરી, ગીતા મંદિર એસટી બસ ડેપોની મુલાકાત લીધી અને કયા પ્રકારની વ્યવસ્થા છે તેને લઈને પણ તેમણે ચર્ચા કરી. મુસાફરો સાથે સુવિધા અંગે પણ તેમણે ચર્ચા કરી હતી. બસ ડેપો પર સ્વચ્છતા કેવી છે તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ લોકોને મળતા તેઓ જોવા મળ્યા હતા. ચાલતા રહો આગળ. તાલુકો કચ્છ આપો છે બેચ છે મંત્રી એમ તો સર બેચ બસો રાખો આ તો લાવો એટલે બેરી ગઈ ને 4200 બસ અને 16,000 જેટલી ટ્રીપો એવરેજ આ પ્રયાસ થકી લોકોની સેવામાં ઉમેરવામાં આવ્યું છે. આજે જ ઉપમુખ્યમંત્રી તરીકેની ઓફિસનો ચાર્જ લેતા જ વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં વિભાગના સૌ કર્મચારીઓ માટે 10,000 રૂપિયા જેટલા દિવાળીમાં પહેલાં જે ગયા વર્ષે ફિક્સ પગારવાળાને જ આ યોજનામાં 5,000 રૂપિયા સુધી હતું. આ વખતે બધા જ લોકો માટે દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સ પગાર તો આપ્યો જ, વહેલો પગાર બી આપ્યો ને સાથે સાથે 10,000 રૂપિયા સુધી એડવાન્સ કોઈને બી જરૂરિયાત હોય તો એ જીએસઆરટીસી દ્વારા એ પરિવારજનોને દિવાળીની અંદર મદદગાર થવા માટે અને એમને સહયોગી માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. તો સુરતના માંડવીના વાઘનેરા ગામે દીપડો પાંજરે પુરાયો છે. માંડવી તાલુકામાં અવારનવાર દીપડો ખેતરોમાં નજરે પડે છે. થોડા સમય પહેલા જ દીપડાએ બળદ પર હુમલો કર્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. મરઘાનો શિકાર કરવા જતા પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીને રોકવા માટે પોલીસ પણ હવે હાઈટેક બની રહી છે. ચોરી અને લૂંટમાં સંડોવાયેલા 100થી વધુ રીઢા આરોપીઓની ડિજિટલ ફાઇલ તૈયાર કરવામાં આવી છે. હાલમાં પોલીસે પ્રાથમિક તબક્કે રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કે લૂંટ કરતી ગેંગનો ડિજિટલ ડેટા તૈયાર કર્યો છે, જેથી કોઈ ગુનો થતાં જ ભોગ બનનારને આરોપીના ફોટા તરત બતાવી શકાય. આ ડેટા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તપાસ ટીમ સાથે શેર કરવામાં આવ્યા, જેનાથી ગુનાઓની મોડસ ઓપરેન્ડી, ગુનેગારોની ઓળખ અને તેમની ગતિવિધિ પર નજર રાખવી સરળ બને. આવનારા સમયમાં આવા ડેટાની રેન્જ વધારવામાં આવી રહી છે, જેથી દરેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ઝડપથી પકડવામાં આવે. પોલીસ કર્મચારી પોતાના મોબાઈલમાં રાખી શકે છે. પોલીસ કર્મચારી ખાસ કરી ડી સ્ટાફ ઓર એલસીબીના જે સ્ટાફ છે પોતાને વારંવાર આને સ્ક્રોલ કરતા રહેતા કે આની મેમોરીમાં આ લોગોની છાપ બેસી શકે. આ સિવાય જ્યારે પણ એવી ઘટના બને તો સામાવાળા જે ભોગ બનનાર છે આને અમે રેડી રેફરન્સ તરીકે આ બધું વસ્તુ દેખાડીએ, તાકી આ લોકો તુરંત આની મેમોરી જે ફ્રેશ હોય તો આને આઈડેન્ટિફાઈ કરીને કહી શકે કોણ માણસ થઈ શકે. જૂનાગઢ શહેરમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિરે શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી. દાણાપીઠ વિસ્તારમાં 500 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. દિવાળી પર્વ પર આ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી જ લોકો પોતાના ધંધા રોજગાર શરૂ કરે તે પહેલા મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા આવી પહોંચે છે અને બાદમાં પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. કહેવાય છે કે નવાબી સમયકાળ દરમિયાન આ મંદિર ખાતે નવાબ દ્વારા દિવેલ મોકલવામાં આવતું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ ધનતેરસની નૂતન વર્ષ સુધીના દિવસો દરમિયાન મંદિરે ખાસ દર્શન, પૂજન, હવન અને અન્નકૂટના દર્શન યોજાશે. તહેવારના 5 દિવસ તો ખાસ આવે છે લોકો અહીંયા, અને ધનતેરસ ને દિવાળી એટલી મેદની હોય છે, અને બધા વેપારીઓ પણ અહીંયા આવે છે દર્શન કરવા. અને માતાજીની મૂર્તિ બાળ સ્વરૂપ છે અને બધાને શ્રદ્ધા પણ એટલી છે અહીંયા. આ મંદિર આમ જુઓ તો ઐતિહાસિક છે. નવાબી કાળનું આ મંદિર રહેલું છે. આપણા નવાબશ્રી એમના સમયથી આ એકદમ ઐતિહાસિક જગ્યા રહેલી છે. લગભગ આશરે 550 વર્ષ જૂનું આ મંદિર હશે એવો અંદાજ છે.
અને એનાથી પણ કદાચ જૂનું હોઈ શકે. તો અહીંયા મહાલક્ષ્મી માતાજી બાળા સ્વરૂપે બિરાજમાન છે અને અહીંયા જે મહાલક્ષ્મી માતા એની પાસે જે કોઈ ભાવિક ગણો આવે તેમની દરેક મનોકામના મહાલક્ષ્મી માતા પરિપૂર્ણ કરનાર છે. અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી છે. ધનતેરસના અવસરે મહાલક્ષ્મીના દર્શનનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. એલિસ બ્રિજ પાસે આવેલા 100થી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે ઘરે પૂજા કર્યા બાદ લક્ષ્મી માતાના મંદિરના દર્શન કરવાનો અનેરો મહિમા છે, તેથી જ લોકોમાં લક્ષ્મીના દર્શનાર્થે ઉમટ્યા છે. વાઇબ્રેટ સારું રહે છે કે દર્શન કરીએ તો એમ લાગે છે કે ના દર્શન થયા સાક્ષાત માતાજીના. ધનની તો આપણે પૂજા કરીને આવીએ એટલે દર્શન કરવા આવીએ છીએ. અમે 15 વર્ષથી અહીંયા હર દિવાળીએ દર્શન કરવા આવીએ છીએ અને માતાજીનો સાક્ષાત સ્વરૂપ છે એટલે એમનું દર્શન કરીને આપણને બધાને બહુ આનંદ થાય છે અને મનની શાંતિ મળે છે. ખૂબ સરસ અનુભવ થાય છે કેમ કે વર્ષો જૂનું મંદિર છે માનું અને લગભગ હું દર શુક્રવારે આવું છું માતાજીના દર્શન કરવા માટે, પણ ખૂબ સરસ અનુભૂતિ થાય છે માના દર્શન કરીને. અવસર ધનતેરસનો હોય, દિવાળીનો હોય કે નવા વર્ષનો હોય, મહાલક્ષ્મી મંદિરમાં અસંખ્ય લોકો છે મહાલક્ષ્મીને શીશ ઝુકાવે છે અને મનોકામના માંગે છે કે આવનારું વર્ષ તેમની માટે કલ્યાણકારી રહે. અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં છું અને અહીં મહાલક્ષ્મી મંદિરનું જે સ્વરૂપ છે તેને જોવા માટે અસંખ્ય સંખ્યામાં આપ જોઈ શકો છો કે અહીં લોકો જોવા મળી રહ્યા છે. ટ્રસ્ટીજી, મને જણાવશો કે જે પ્રકારે અહીં મહાત્મય છે મહાલક્ષ્મીનું, ધનતેરસનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, ચોક્કસ અહીં લોકો દર્શન કરતા હોય છે, તેની પાછળનું કારણ શું છે? કેવી રીતે લોકોની મનોકામના છે એ પૂર્ણ થાય છે? હવે ધનતેરસ એટલે ધનની પૂજા, લક્ષ્મીની પૂજા, ધન્વંતરી ભગવાનની પૂજા અને કુબેર ભંડારીની પૂજા. અને આ દિવસે એવું કહેવાય છે કે જે શ્રીયંત્ર છે તે શ્રીયંત્રની પણ પૂજા થાય છે. તેની પૂજા કરીને અને એને સિદ્ધ કરવામાં આવે છે. લોકો પોતાનું જે યંત્ર હોય જો અહીંયા આપી જાય છે તો એની પૂજા કરીને એમને પાછું આપવામાં આવે છે અને અમારી પાસે પણ લોકો લે છે તો એમને પણ અમે આપીએ છીએ. માતાજીના જે વિષ્ણુપ્રિયા સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે લોકો છે અહીં ખાસ આવતા હોય છે. દિવાળીનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, અહીં માતાજીના દર્શન કરીને લોકો છે પોતાની મનોકામના માંગતા હોય છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો તહેવાર ટાણે બુટલેગર બેફામ બન્યા છે. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દારૂ પીનારાઓની લાગી છે લાંબી કતાર. દિવાળી ટાણે દારૂ પીવા પડાપડી થતા સ્થાનિક લોકો પરેશાન છે. ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. તો હાર્દિક જોડાય છે ફોન લાઈન પર. હાર્દિક, દારૂ પીનારાઓની આજે કતાર જોવા મળી રહી છે, શું કહેશો? કયા પ્રકારની પોલીસની કામગીરી છે અહીંયા? બિલકુલ, જો તાલુકા પોલીસની વાત કરીએ તો બુટલેગરો માટે જો સૌથી કોઈ સુરક્ષિત સ્થળ હોય દારૂનો ધંધો કરવા માટેનું એ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર છે. એનો જે જીવતો જાગતો પુરાવો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે સેવાસી પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાં જ્યારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવા તેમ લાંબી એવી કતાર જે છે તે દારૂડિયાઓની લાગી છે. એટલે ચોક્કસથી ગ્રામજનોને જો આ દ્રશ્યો દેખાતા હોય તો પોલીસને કેમ નથી દેખાતા તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઉભા પામી રહ્યો છે. આ તાલુકા પોલીસ સ્ટેશનની હદની વાત કરીએ તો ભાયલી વિસ્તાર હોય, સેવાસી હોય, અંકોડિયા હોય કે પછી સમિયાલા હોય, આ તમામે તમામ જગ્યા પર દેશી અને વિદેશી દારૂની હાથડીઓ ચાલે છે, જેના કારણે જે લોકો છે તે પરેશાન છે. અને ગ્રામ્ય પોલીસ દિવાળી ઉજવવાના મૂડમાં હોય અને સાથે સાથે બુટલેગરોને પણ દિવાળી ઉજવવા દેવાની હોય તે આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આ સ્થાનિક લોકોએ અનેક વખત તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ પોલીસ જે છે
તે બુટલેગરો સાથે ભાઈબંધી કરીને બેઠી, જેના કારણે કોઈ કાર્યવાહી કરતી નથી. એટલા માટે સ્થાનિક લોકો જે છે તે હવે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે અને વડોદરા તાલુકા પોલીસ જે છે તે અત્યારે ઊંઘી રહી છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર લોકો જે છે તે અપલોડ કરી રહ્યા છે અને પોતાનો રોષ જે છે તે પોલીસ સામે વ્યક્ત કરી રહ્યા છે. લોકના હાર્દિક, આશ્ચર્યની વાત તો એ છે કે આ ગાંધીના ગુજરાતમાં એક તો દારૂબંધી છે, પરંતુ વડોદરાના દ્રશ્યો કે જાણે ચાની લારી ખોલીને બેઠા હોય એ પ્રકારથી સામે દારૂ વેચવામાં આવી રહ્યું છે અને આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઊભા પણ છે દારૂ લેવા માટે. અહીં એક વસ્તુ એ પણ થાય હાર્દિક કે શું પોલીસને દેખાતું નથી કે પછી દેખાય છે અને હપ્તા લેવામાં આવે છે, તેવો સવાલ જરૂરથી ઉદ્ભવે. બિલકુલથી લુમના, મેં તમને અગાઉ કીધું પ્રમાણે કે જો બુટલેગરો માટે અને ગુનેગારો માટે સૌથી સુરક્ષિત કોઈ સ્થળ હોય કે જ્યાં તેમને ધંધો કરવો હોય ગેરકાયદેસર, તો તે તાલુકા પોલીસ સ્ટેશનની હદ છે. કારણ કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે અને અનેક ગામડા છે ત્યાં પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે બુટલેગરો જો દારૂનો ધંધો કરવો હોય તેઓની સૌથી પહેલી પસંદગી તાલુકા પોલીસ સ્ટેશન હોય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં તેઓ બિંદાસ રીતે દારૂનો ધંધો જે છે તે કરી શકે છે. આડે દિવસની વાત કરીએ તો આડે દિવસે પણ બુટલેગરોની અવર જવર સતત કેટલીક વખત તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ જોવા મળી રહી છે અને આ પ્રકારના વિડીયો પણ ભૂતકાળમાં વાયરલ થઈ ચુક્યા છે. એટલે ચોક્કસથી તાલુકા પોલીસની નિષ્ક્રિયતા જે છે તે અહીંયા થતી થઈ રહી છે. બિલકુલ, હવે સવાલ એ થાય છે હાર્દિક કે આ દ્રશ્યો તો સામે આવ્યા છે, આપણે પ્રસારિત પણ કરી રહ્યા છે, પણ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે દર વખતની જેમ કાર્યવાહી કરીશું કહીને સંતોષ માની લેશે અને ફરી જ આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે? બિલકુલથી જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ નીચે રેલો આવતો હોય છે તેમની કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે, ત્યારે જે પોલીસ છે તે નાના ધંધાર્થીઓ હોય છે, દારૂનો વેપાર કરતા હોય છે, તેમની સામે ગુનો દાખલ કરે છે અને ત્યારબાદ તેમની જોડે માફી મંગાવે છે અને વાહવાઈ લૂંટી લે છે. પરંતુ પોલીસ જ્યારે દરોડો પાડે, દારૂનો ધંધો પકડાય, એના ગણતરીના કલાકમાં જ ફરી એક વખત એ જ સ્થળ પર દારૂનો ધંધો જે છે તે બિંદાસપણે ચાલી જતો હોય છે. એટલે હવે નાગરિકો પણ પરેશાન થઈ ચુક્યા છે અને નાગરિકોને હવે તાલુકા પોલીસ પર કે વડોદરા ગ્રામ્ય પોલીસ પર બિલકુલ ભરોસો નથી. એના કારણે જ નાગરિકો હવે જાતે જ વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને જે મીડિયા હોય છે, પત્રકારો હોય છે, તેમની પાસે આસાન અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસની કામગીરી જે છે કેવા પ્રકારની ચાલી રહી છે તેઓ ઉજાગર કરે. એટલા માટે જ અત્યારે જે રહી શકાય છે કે આ પ્રકારના વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા એસપી છે તે તાલુકા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમની સામે કયા પ્રકારના પગલાં લે છે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. અમદાવાદમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ યુવકને ભારે પડ્યો છે. અચાનક બેલેન્સ ગુમાવતા યુવક બાઇક પરથી નીચે પટકાયો છે. પાછળથી આવી રહેલી કારના ડેશકેમમાં વિડીયો રેકોર્ડ થયો છે. યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી જીવ બચ્યો હતો. ટ્રાફિક પોલીસે એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો. પોલીસે લોકોને સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોને પાળવા માટે અપીલ પણ કરી છે. તો ટ્રાફિક પોલીસે એક્સ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. ચાલુ વાહને ફોન પર જો તમે વાત કરો તો કયા પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેનો જીવતો આ પુરાવો જોવા મળી રહ્યો છે. જો કોઈ મોટો અકસ્માત થાય તો તેની જવાબદારી એ વ્યક્તિની જ હોય કે જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતું અને સાથે જ ચાલુ વાહનમાં ફોન પર વાત પણ કરે છે. વડોદરામાં ભર બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ. લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ મારામારી કરી. બે પૈકી એક મહિલા પોલીસ કર્મચારી હોવાની ચર્ચા છે. પોલીસ કર્મીઓએ મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ભર બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે બાદ મધ્યસ્થી કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.